સુરત અને નવસારી સંસદીય વિસ્તાર માટે આ દિવસ વિકાસ અને રમતગમત માટે વિશેષ રહ્યો। સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ ખેલ મહાકુંભનો પ્રારંભ પણ કરાયો। શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં ₹48.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ₹21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરીને સી.આર. પાટીલે સુરતવાસીઓને કુલ ₹69.81 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી। મંત્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત અને આભા કાર્ડનું પણ વિતરણ કર્યું હતું। ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ ખાતે આયોજિત સમારોહમાં સાંસદ સી.આર. પાટીલે કહ્યું કે સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું કે સુરતની જનતાએ શહેરને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે, હવે એ નંબર જાળવી રાખવાનો છે। તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બાળકોમાં વધતી સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની પ્રશંસા કરી। ઉદાહરણ આપતા કહ્યું કે આજે બાળકો ચોકલેટ ખાઈને રેપર રસ્તા પર ન ફેંકે, ખિસ્સામાં મૂકે છે, આ જ સાચી જાગૃતિ છે। સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે વડીલો પણ સ્વચ્છતા અભિયાનમાં આગળ આવ્યા છે, જેના પરિણામે સુરત મનપાને સફાઈ ક્ષેત્રમાં અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે। હવે લક્ષ્ય એ છે કે દરેક વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કાર્ય કરવું છે। ખેલ મહાકુંભની શરૂઆત અંગે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ખેલ મહાકુંભ શરૂ કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને ચપળતા વધે છે। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ખેલકૂદમાં પણ સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન કુલ 226 પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરાયા હતા, જે સુરત મહાનગરપાલિકાના સતત વિકાસ પ્રયાસોને દર્શાવે છે। સી.આર. પાટીલે અંતે ખેલ મહાકુંભના સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તો પહેલા નંબર આવું એ મહત્વનું છે, પણ પહેલા નંબરને ટકાવી રાખવું એ અત્યંત મહત્વનું છે। અને જ્યારે પહેલા નંબર આવ્યા છો ત્યારે પહેલા નંબર જાળવવાની જવાબદારી પણ અહીં બેઠેલા સૌ ભાઈઓ અને બહેનોની અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોની છે। મને યાદ છે કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી સફાઈની ઝુંબેશ શરૂ કરી હતી અને જ્યારે અમે અલગ અલગ વોર્ડમાં સફાઈ માટે જતા ત્યારે સૌથી પહેલા સફાઈની જો જાગૃતિ કોઈમાં આવી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હતી। અમે સવારમાં 8 વાગે એક દુકાન પાસે સફાઈ કરતા હતા, એક દીકરી આવી, એને ચોકલેટ લીધી, રેપર ખોલ્યું, અમને એવું હતું કે હમણાં એ રેપર રોડ પર નાખી દેશે, પણ અમારા બધાના આશ્ચર્ય વચ્ચે એ દીકરીએ રેપર ખિસ્સામાં મૂકીને ચોકલેટ ખાઈ લીધી। પણ એનામાં જાગૃતિ હતી કે ચોકલેટ ખાધા પછી રેપર રોડ પર ના નખાય, એને યોગ્ય જગ્યાએ નખાય, એટલા માટે એને ખિસ્સામાં મૂક્યો। સુરત શહેર આજે સ્વચ્છતા, વિકાસ અને ખેલ ક્ષેત્રે નવા માઇલસ્ટોન તરફ આગળ વધી રહ્યું છે અને આ પ્રયાસોમાં સુરતની જનતાનો સહયોગ સૌથી મોટું બળ બની રહ્યો છે।